કપાહિયા તેલ નાખ દાબેલી ખાવા મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે તો બધાય ભાંડડાની સીતારામ ને રામ રામ સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હમણાં તો આપણે પાવરની બહુ તકલીફ છે કારણ કે પાવર ક્યારેક જ આવે ન પણ આવતો ને એટલે હમણાં તો આપણી બ્લોગ પણ ક્યારેક વચમાં નથી મૂકતા નકર તો રોજ આપણા બ્લોગ ચાલુ હોય પણ ચાર્જિંગ ન હોય મોબાઈલમાં એટલે પછી બ્લોગ ન બને તો હમણાં ક્યારેક નથી આવતા વચમાં એકાદો દી ને આપણે એક પાર્સલ આવવાનું હે ગાંધીનગરથી તો હમણાં ફોન તો આવી ગયો હે કે તમે લઈ જાઓ આવી ગયો હે 10 મિનિટમાં તમે આવી જાઓ તો 10 મિનિટમાં જ નહીં પુગાય કારણ કે કરશન હજી છે નહીં એટલે મેં રિંગ તો કરી દીધી કે તમે જાઓ ત્યારે લેતા આવજો ને પૈસા ભરી દેજો તો આવે ત્યારે આપણે તમને બતાવશું તો આપણું શું પાર્સલ છે કરશન ગયો હોય બહાર એટલે લેતા જ આવશે એ આવશે ત્યારે તો આવશે ત્યારે આપણે પાર્સલ ખોલશું તો આપણા બ્લોગમાં બન્યા રહેજો જો ઘરનું સીતાફળ જો આપણે પાર્સલ મગાવ્યું હતું ને પાર્સલ આવી ગયું હે હવે શું નીકળે છે એ આપણે ખોલીને જોઈએ તો ખ્યાલ આવે તો મિત્રો આપણે જા બિલ હા તો બિલ આપણે હાંસવી લઈએ એનું કારણ છે કે બિલ હાંસવવાનું કીધું કે આનો તો જુલાઈ મહિનામાં 20 તારીખે આનો ડ્રો છે તો ડ્રોમાં નસીબમાં હોય તો કંઈ લાગવું હોય તો લાગે ને તો કંઈ ફરજિયાત ન હોય એટલે લકી ડ્રો છે એટલે એને કીધું છે કે હા ને તમે બિલ હાંસવજો તો આપણે આ બિલ લઈ લઈએ આમાંથી બાક્સામાંથી એટલે આ બિલની પેકિંગ કેવું કર્યું ખુલતું પણ તો આવા પેકિંગ ખોલીએ પોતી ગયું પાર્સલ પોતી ગયું અને પૈસા કેટલા ગણ્યા એના 5,000 300 4,700 રૂપિયાનો માલ છે આ ઓનલાઈન મંગાવ્યું હતું હવે કીધું એ પ્રમાણે નીકળે છે કે નથી નીકળતું એ આપણે જોવાનું છે ને મિત્રોને બતાવવાનું હા મેં કીધું હતું કે આ વસ્તુ નીકળે એમાંથી તો એક પાર્સલ તો નીકળ્યું હા અને પછી આપણે આ બધા કાઢી લઈએ ને પછી છે ને એને ખોલીને જોઈએ તો ખ્યાલ આવે આમ તો ટૂંકા લાગે બહુ મોટું તો નથી લાગતું બાકી તો ખોલીએ તો ખ્યાલ આવે પાંચ વસ્તુ કહેતા હતા હજી તો આપણી 2 જ વસ્તુ નીકળી તો બીજી કાં 3 કાં બીજી તો 5 વસ્તુ નીકળશે 5 વસ્તુ નીકળશે તો અત્યારે તો આપણી 2 જ નીકળી છે ને 2 તાલપત્રી હા ને બીજી વસ્તુ ખોલીએ તો ખબર પડે કે હું બીજી વસ્તુ કઈ આવી છે કે નથી આવી હા રિયલ ટેપ્રલ ચોટાડવાની 2 નું કહેતા હતા 1 જ નીકળ્યું એમાંથી આ બીજું
બરોબર 2 એપ્રિલ નીકળ્યા હા એની 5 વસ્તુ જોવાની એવી વસ્તુ પણ ગણતરીમાં આવે ઓનલાઈન મગાવીએ એટલે તો 5 વસ્તુ નીકળે તો આની શું કિંમત છે આ રૂપિયા નો આવે. હા તો એ તો વાત છે કે એની કિંમત શું છે 50 રૂપિયાવાળી બત્તી છે જાય સેલવારી 4,400 રૂપિયાને આપણે આવી 700. ઓલા હા 4,700 રૂપિયાનું એટલે 5,000 જ ગણાય ને આપણે પાછું લેવા જઈએ એટલે એ આપણે ભાડો ઘેર તો દેવા નતા આવતા પોસ્ટમાં આવે તો આપણે ઓફિસે જવું પડે પૈસા દઈ આવવાના ને લઈ આવવાનું 150 રૂપિયાની બત્તી. 150ની બત્તી ને આ 2 તાલપત્રી આ તો કાંઠે હમ હે કવડી ખા ખોલવી તો ખરી અને જોઈએ તો ખબર પડે તો મિત્રો આપણે જે આ તાલપત્રી છે ને એ હજી આ સોવડી છે એટલે આના 4 ભાગના છે આ પછી આગળ આ સોડી. ને આ લંબાઈમાં પણ હજી આનાથી લાંબી થાય અત્યારે ફળિયામાં ગારો છે એટલે ત્યાં પગથી થાય એમ નથી એટલે આપણે આ રીતના જોઈ લીધી છે કોઈને મંગાવવી હોય તો આપણે મંગાવી શકો છો લાંબી છે અને 20 ફૂટ પહોળી છે. હા 25 ફૂટ લાંબી ને 20 ફૂટ પહોળી હવે આ બીજું પેકેટ છે બીજું પેકિંગ આપણું આ એટલું પોળું હે લાંબુ અહીં થાય એવા. ને આનાથી ડબલ પાછું હજે પોળું થાય ને આના આ છે એનાથી ડબલ લાંબુ થાય આપણે તો હે ને ગરમા ગરમ દાબેલીનો પ્રોગ્રામ હે આપણે આજ કપાસિયાનું તેલ નાખ. દાબેલી ખાવા કેવાનો પ્રોગ્રામ છે દાબેલી તો તો હે ને ગરમા ગરમ દાબેલીનો પ્રોગ્રામ હે આપણે આજ ચાકડી લેતા દાબેલીનો પ્રોગ્રામ હે જોલો માથે બેહન ખવડાવે નથી ખાવું તો ધ્રાર ખવડાવે રણજીત કુમાર એટલે એવું કરે હાલા બેજા બેજા અહીં આવું કરે અહીં ખાવા ઘરનો સીન સારો આવે હા રણિયાનો ક્યાં ગરમા ગરમ દાબેલી જોઈ કે કેવી થાય જોરદાર